सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस् ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् लोकशङ्करं शङ्करं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति दक्षिणामूर्तये नमः। बृहदारण्यकोपनिषदના બીજા અધ્યાયનો 5મો બ્રાહ્મણમાં 16મો ફકરો છે. ઇદં વૈ તન્મધુ દધ્યંગાથર્વણઃ અશ્વિભ્યામુવાચ. તો આ જે મધુ બ્રાહ્મણ છે એ દધ્યંગ આથર્વણ ઋષિએ અશ્વિની કુમારને કહ્યું. તદેતદ ઋષિ પશ્યન અવોચત. એક ઋષિ એક મંત્રએ જોયું અને એમણે કહ્યું તદ્વામ નરાસ્તનયે દંસ ઉગ્રમ આવિષ્કૃણોમિ તન્યતુર્ન વૃષ્ટિમ. તો તમે લોકોએ આ જે ઘોર કર્મ કર્યું છે એનું હું પ્રગટ કરી દઈશ. જેમ કોઈ વાદળ વૃષ્ટિને પ્રગટ કરી દે તમારા ક્રૂર કર્મ ઉગ્રમ દંસ કર્મ જે ક્રૂર કર્મ છે એને હું પ્રગટ કરી દઈશ. શું કર્મ કર્યું તું? દધ્યંગ યત મધુ આથર્વણઃ વામ અશ્વસ્ય શીર્ષણા પ્રયદીમ ઉવાચેદે. દધ્યંગ આથર્વણ ઋષિએ વામ તમને બંનેને અશ્વસ્ય શીર્ષણા આ ઘોડાના મસ્તકથી પ્રોવાચેયત ઇમ પ્રોવાચેતી કે એમણે આ ઘોડાના મસ્તકથી તમને લોકોને મધુ વિદ્યાનો ઉપદેશ કર્યો એ તમારો ક્રૂર કર્મ છે એ હું પ્રગટ કરી દઉં છું. પછીના ફકરામાં કહે છે ઇદં વૈ તન્મધુ દધ્યંગ આથર્વણઃ અશ્વભ્યામુવાચ. તદેતદ ઋષિ પશ્યન્નવોચત આથર્વણાય અશ્વિનૌ દધીચે અશ્વ્યમ શિરઃ
प्रति ऐरेतम् सवां मधु प्रवोचत ऋतायन् त्वाष्ट्रम् यद्दस्रौ अपि कक्ष्यं वामिते इदं वै तन्मधु दध्यं आथर्वणः अश्विभ्यां उवाच। आ मधु विद्या दध्यं आथर्वण ऋषि अश्विनी कुमार ने कही। तदेतत् पश्यन् ऋषि अवोचत आना आजन जो ये ऋषि जाहिर करो आथर्वणाय दधी છે દધ્યં આથર્વણ ઋષિ જે છે ને અશ્વિનો અશ્વમ શ્રેય પ્રતિ ઐરયતમ પ્રત્યયરયતમ કે અશ્વિની કુમારોએ દધ્યં આથર્વણ ઋષિને આ ઘોડાનું મસ્તક આપ્યું, ઘોડાનું મસ્તક લઈ આવ્યા કે આપ્યું. સવામ મધુ પ્રવોચત એ ઋષિએ તમને આ મધુ વિદ્યાનો ઉપદેશ કર્યો. કેમ? ઋતાયન એમણે પોતાનું વચન જે આપેલું એ વચનનું પાલન કરવા માટે તમને આ મધુ વિદ્યાનો અશ્વના મુખથી ઉપદેશ કર્યો. ત્વાષ્ટ્રમ વૈ ત્વાષ્ટ્રમ મધુ. ત્વષ્ટા જે છે એને લગતું જે મધુ છે બે મધુ વિદ્યાના બે પ્રકાર છે. એક તો ઉપાસના અને બીજી બ્રહ્મ વિદ્યા. કર્મ ઉપાસના બ્રહ્મ વિદ્યા આ બધાનો ઉપદેશ કર્યો. કક્ષ્યમ ઇતિ કક્ષ્યમ એટલે જે અગુપ્ત વિદ્યા હતી એ બ્રહ્મ વિદ્યા. બીજી મધુ વિદ્યા એટલે કર્મ અને ઉપાસના અને બીજી ગોપ્ય મધુ વિદ્યા હતી છુપાવવા યોગ્ય એ બ્રહ્મ વિદ્યા. આનો ઉપદેશ તમને કર્યો. આજે છે એ બે ફકરાઓની ચર્ચા ચાલી રહી છે. કહ્યું પ્રમાણે પેલા ઋષિ અશ્વિની કુમારને કહી રહ્યા પ્રગટ કરી રહ્યા છે જે ક્રૂર કર્મ એમણે કરેલું જે સંજોગોમાં હતું પ્રગટ કરી રહ્યા છે. અને આપણે જોયું ગઈકાલે કે ઋષિ પોતાની ચિંતા કરી રહ્યા છે કે ઇન્દ્રે મને ધમકી આપી છે કે હું આ ઉપદેશ કોને કરીશ તો મારું મસ્તક છેદી નાખશે. જેની કે બહુ મને ચિંતા નથી, ભલે છેદી નાખે, પણ તમને મેં વચન આપ્યું છે કે તમે જયારે યોગ્યતા પ્રાપ્ત કરશો ત્યારે તમને હું આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરીશ. હવે મારું વચનનું પાલન કેમ કરવું? કારણ કે જેવો તમને ઉપદેશ કરવામાં જઈશ કે તરત આ ઇન્દ્ર મારું મસ્તક છેદી નાખશે, તો પછી કયા મસ્તકથી તમને હું ઉપદેશ કરીશ? કેન શિરસા તામ વક્ષ્યામિતિ. તો મારું મસ્તક જ નહીં હોય તો તમે ઉપદેશ કરીશ કેવી રીતે? અન્યને કારણે વળી પાછું જે વચન આપ્યું છે એ વચનનો ભંગ થશે અને પુનર્મિથ્યમે વાક્યમ ભવિષ્યત સુદારુણમ અપપ્રતિજ્ઞો નરકે યાસ્યામિ જ્ઞાન કારણે. પુનઃ મેં વાક્યમ મિથ્યા ભવિષ્યતિ. અને અમારું વાક્ય વળી પાછું મિથ્યા થશે, એટલે કે મારું બોલેલું ફોક થશે. અપપ્રતિજ્ઞ આમ જેની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ નથી એવો હું નરકે યાસ્યામી અજ્ઞાન કારણે નરકે યાસ્યામી. અજ્ઞાન જેનું કારણ છે કે જે અજ્ઞાનનું કારણ છે એવા નરકને સુદારુણમ. તો સુદારુણમ જે છે ટૂંકમાં મારું વાક્ય ભયંકર રીતે મિથ્યા થશે, એને કારણે મારે આવા અજ્ઞાન મોહને પ્રદાન કરનારા નરકમાં જવું પડશે. તો જો 144 પાના પર અજ્ઞાન વ્યામોહ કારણ ફલમ યસ્ય તાદૃશે નરકે એક નંબરની પાદ નોંધે છે, આપણે ગઈકાલે જોઈ નહોતી. અજ્ઞાન વ્યામોહ કારણમ. કયું નરક? અજ્ઞાન વ્યામોહનું કારણ છે તે, અથવા અજ્ઞાન વ્યામોહ જેનું કારણ છે તેવું નરક. અજ્ઞાનમ આવરણમ વ્યામોહો વિક્ષેપ તયો કારણમ.
એવા નરકને મારે પ્રાપ્ત કરવું પડશે જે અજ્ઞાન અને મોહનું કારણ છે, આવરણ અને વિક્ષેપનું કારણ છે. એવું નરક મારે પ્રાપ્ત કરવું પડશે. આવું બધું મુનિ કહે છે ખરા, એ તો માત્ર જાણે કે આપણે બોલતા હોય એ પ્રકારે કહે છે. કોઈ સામાન્ય મનુષ્ય બોલતો હોય ને એ રીતે કહે છે. યહાપી કૃતકૃત્યસ્ય મુનેઃ નરકપાતાત ન ભયમ. આ મુનિ કૃતકૃત્ય હોવાને કારણે એને નરકમાં જવાનો ભય નથી. કારણ કે જે કોઈ પ્રારબ્ધ જે કોઈ પ્રકારના સંજોગો ઉત્પન્ન કરે એમાં કોઈ પ્રકારનો અહંકાર મમકાર, આ સંજોગો અહમને આપણે જોડીએ ત્યારે સુખ દુઃખ જન્મ બાકી ના જન્મે. સંજોગો ગમે તેવા ભલે ના હોય, આપણે આપણા સ્વભાવને કારણે આપોઆપ બધા જોડાઈ જતા હોઈએ છીએ. બધી વાત છે. મૂળ તો આપણા દેહ ઇન્દ્રિય મન બુદ્ધિના સંઘાતમાં અહમભાવથી જોડાયેલા છે. એ જ નૈસર્ગિક, ટૂંકમાં આ જ અનાદિકાળથી ચાલતો આવેલો વ્યવહાર છે. આવો આપણો એક સ્વભાવ થઈ ગયો છે. સ્વરૂપ નથી, સ્વભાવ છે. એને જ કારણે આ દેહ ઇન્દ્રિય આ સંઘાત જેની સાથે જોડાયો હોય એ તો આપણે જોડાઈ જઈએ. કર્મ સાથે જોડાયો હોય, અહીંયા કર્મ થતો હોય તો હું કર્મ કરનાર બની જવું, કર્મ ફળ પ્રાપ્ત થાય તો હું ભોગવનાર બની જવું. આમ કર્તૃત્વ ભોક્તૃત્વ આ બધા ભ્રમ છે. પણ સામાન્ય મનુષ્ય આ બધા ભ્રમનું સેવન કરીને અત્યંત દુઃખી થતા હોય. એટલે સામાન્ય મનુષ્યને નરકનો મહાન ભય હોય, કારણ કે ભયંકર દુઃખ પડે. પણ આ મુનિને કઈ એવું ના હોય કે કૃતકૃત્યસ્ય, તો જે જાણે છે કે હું તો બ્રહ્મ છું. આ દેહ ઇન્દ્રિય સંઘાતમાં અહમ ભાવ ન હોવાને કારણે જેને જ્ઞાનનું એક અંતર છે, તેથી જે કઈ સુખ દુઃખ આ સંઘાતમાં થઈ રહ્યા હોય એની સાથે જેનો કોઈ સંબંધ નથી, એ સ્વર્ગમાં હોય કે નરકમાં હોય એની કોઈ ચિંતા ના હોય. છતાં શિષ્ય શિક્ષા એવા સૌ એવમ વાચ. આ તો લોકોએ આ પ્રકારે ચિંતન કરવું જોઈએ. મનુષ્ય આ પ્રકારે ચિંતન કરવું જોઈએ કે જો આપણે વચન ભંગ કરીએ તો આપણે નરકમાં જવું પડે, એ જાણવું જોઈએ. તેથી પોતે જાણે કે પોતાનો શિષ્ય એ પ્રકારનો એક સામાન્ય મનુષ્ય હોય એ રીતે આ કહી રહ્યા છે. સુદારુણમેતિ વાક્યમ મિથ્યા ભવિષ્યતિ યત સુદારુણમ મહત કષ્ટમ ઇતિ અન્વય. તો કહે છે આગળ પુનર્મિથ્યમે વાક્યમ ભવિષ્યતિ સુદારુણમ. વળી પાછું મારું વાક્ય મિથ્યા બનશે. એ જે છે એ મહાન કષ્ટ છે. તો કેવું મોટું કષ્ટ છે. આ પ્રકારે ઋષિએ જયારે પોતાની આ મૂંઝવણ કહી અને એ પણ કહ્યું બુદ્ધિમંતો યુવામ તસ્માદ વદતમ કિમ કરોમ્યહમ. આ પ્રકારના સંકટ ધર્મ સંકટમાં હું છું, મૂંઝવણમાં છું, આ પ્રકારની ચિંતા છે. મેં તમને લોકોને આપેલા વચનનું પાલન કેમ કરવું એની ચિંતા અત્યારે મને છે. તમે બુદ્ધિમાન છો બંને, એના માટે તમે કહો મારે શું કરવું. ઇત્યુક્તે સ્વાર્થ લોભાડ્યો ઉચતુસ્તમ યુવામ ગુરુમ. તમે લોકો સ્વાર્થ અને લોભથી ભરેલા હતા. સ્વાર્થી અને લોભી એવા તમે બંને અશ્વિની કુમારો. યુવામ ગુરુમ ઉચતુ, તમે તમારા ગુરુજીને કહ્યું મહાભૂત શક્રાદ્યમ ભીતિ ગુરોર દુર્દાંત ચેતસ. ગુરો એમ ભીતિ મહાભૂત. અમારા ગુરુજીને આ પ્રકારનો ભય ન હોવો જોઈએ, હોવાની જરૂર નથી. કોનાથી? દુર્દાંત ચેત શક્રાદ, દુષ્ટ ચિત્ત ધરાવનાર ઇન્દ્ર તરફથી અમારા ગુરુજીને આ પ્રકારનો ભય હોવાની કોઈ જરૂર નથી. અમે છીએ પછી શું? અંગ સંધાન કરણીમ જાનીવો મૃત જીવનીમ. એ ગુરુજી અમે તો સંજીવની વિદ્યા જાણીએ છીએ. અંગ સંધાન કરણીમ, અંગને જોડી શકાય અને જીવિત કરી શકાય.
એ પ્રકારની વિદ્યા અમે જાણીએ છીએ. એટલે કે ઇન્દ્ર આપનું મસ્તક છેદી નાખશે તો પણ શું, જોડી દઈશું અને જીવંત કરી દઈશું, ચિંતા નથી. વિફલમ વજ્રમેવ સ્યાત શક્રેણાપી નિપાતિતમ. અને શક્રએ પણ જેનો પ્રહાર કર્યો છે એવું વજ્ર પણ નિષ્ફળ જશે. અર્થાત ઇન્દ્ર પણ પોતાની અભિલાષા પૂર્ણ નહીં કરી શકે આપનો વધ કરવાની, કારણ કે આપનું મસ્તક અમે તરત જોડી દઈશું. પછી હવે આગળ ગયા છે 144 પાના પર 756 શ્લોકથી. વૈફલ્યમ તસ્ય ચેન્નેષ્ટમ ભવતા બ્રાહ્મણોત્તમ આવામુપાયમપરમ કરિષ્યાવોત્ર તમ શૃણુ. તો કહો કે ઇન્દ્રનું વજ્ર પણ નિષ્ફળ જશે, પણ એ નિષ્ફળતા આપને સ્વીકારી ન હોય તો ગુરુજી ઈચ્છતા નથી કે ઇન્દ્રનું વજ્રનો પ્રહાર નિષ્ફળ જવો જોઈએ. કારણ કે કહેલું દદ્દિંગ આથણ ઋષિએ કે તું મારું મસ્તક છેદી નાખજે, એટલે કે તારા અસ્ત્રનો પ્રહાર સફળ થવો તો જ મસ્તક છેદાય ને. એટલે ઇન્દ્રનું આ વજ્ર નિષ્ફળ જવા આપ ન ઈચ્છતા હો, એટલે આપણું મસ્તક છેદાઈ જ જાય એવું આપ ઈચ્છતા હો, કારણ કે એવું કહ્યું છે આપે કે ચેદ્યદિ તસ્ય ઇન્દ્રવજ્રસ્ય અમોઘતયા પ્રસિદ્ધસ્ય તદ વિરુદ્ધમ વૈફલ્યમ મોઘત્વમ ભવતા ઇષ્ટમ ચિકિત્સિતમ ન ભવતી ચેત. ઇન્દ્રનું વજ્ર તો અમોઘ કહેવાય છે, ક્યારે નિષ્ફળ ન જાય. અને આપણા પર એનો પ્રયોગ થયો છે વજ્ર પણ નિષ્ફળ ન જાય એવો આપ ઈચ્છતા હો. એટલે વજ્રની જે પ્રકારની પ્રસિદ્ધિ છે એ પ્રકારની પ્રસિદ્ધિથી વિરુદ્ધ ન થાય. જાણીતું છે કે વજ્ર તો અમોઘ છે, અને આ રીતે તે તમે ઈચ્છતા હો કે નહીં વજ્રનું વજ્રત્વ તો જળવાઈ રહે. કારણ કે દદ્દિંગ આથણ ઋષિ ઇન્દ્રને કહ્યું છે કે મારું મસ્તક છેદી નાખી દીધું, એટલે મસ્તક ન છેદાય સમાન થાય બરોબર નથી. તો ઇન્દ્રના આપેલું વાક્ય જે છે કહેલું વાક્ય ભાઈ નિષ્ફળ જાય. ન ઈચ્છતા હો કે આપનું મસ્તક છેદાય એવું જો ઈચ્છતા હો, આવામ ઉપાયમ અપરમ કરિષ્યાવહ, તમે બીજો ઉપાય કરીશું, એ તમારું વચન પણ જળવાઈ રહે, ઇન્દ્રનું અસ્ત્ર પણ અમોઘ રહે, તો મસ્તક પણ છેદાય, અને છતાં અમારું કામ સરે. અમારું કામ શું છે? અમને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ થવો જોઈએ આપના વડે, એ કામ પણ સરે, બધું બરોબર થાય. બુદ્ધિમાન છે ને, બુદ્ધિમંતો યુવામ તસ્માત, બંને બુદ્ધિમાન છો, તેથી એમણે બધાનું સચવાય એ પ્રકારનો ઉપાય કેમ કરવો. અત્ર તમ શૃણુ, તો ગુરુજી આપ સાંભળો. ઉપાયાંતરમ તો શ્રીપાદમાં કહે છે આજ્ઞોલ્લંઘને શિરચ્છેદનસ્ય ભવત એવ અનુજ્ઞાતત્વાદિ ભાવ. કારણ કે ઇન્દ્રની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાને કારણે ઇન્દ્રે કહ્યું છે કે શિરસ મસ્તક છેદી નાખીશ. એમણે સ્વીકાર્યું છે કે જો હું તારી આજ્ઞાનું ઉલ્લંઘન કરું તો મારું મસ્તક છેદવાની તને છૂટ છે. એને છૂટ આપ્યા પછી કાવતરું કરવું કે છટકી જવું, આ તો બધું રાજકારણ છે. તો ઋષિ તો કે નહીં, એ બરોબર નથી ભાઈ. જો પ્રામાણિકતા કોને કહેવાય? કે પ્રામાણિકતા એટલે મારું મસ્તક છેદાવવું જોઈએ, મુખ્ય અર્થમાં થવું જોઈએ. પછી એવું નહીં કે ખાલી દેખાડો કરવા ખાતર નહીં. જો મેં તો તને કહ્યું થઈ ગયું બસ જા, એવું નહીં. ટૂંકમાં જે બોલાયું છે એની પાછળની જે પ્રકારની વૃત્તિ છે કે ભાવના છે એ પ્રમાણે થવું જોઈએ. જે ઈરાદો છે
પછી ઈરાદો એક પ્રકારનો હોય, વચન બીજા પ્રકારનું હોય, કર્મ ત્રીજા પ્રકારનું હોય. વ્યવહારમાં ચાલે બધું, આપણે એની કોઈ ટીકા કરતા નથી. જેની જરૂર છે વસ્તુ ભરે, પણ અહીં ના ચાલે, બધે બધું ના ચાલે. આધ્યાત્મિકતામાં ના ચાલે. ટૂંકમાં જે મનુષ્ય પોતાની આધ્યાત્મિક નથી ઈચ્છતો હોય એને તો જરૂર સત્ય છે એને વળગી રહેવું જોઈએ, અથવા પૂરો પ્રયત્ન કરવો જોઈએ. સત્યને વળગવું તો બહુ અઘરું છે, પણ એવો પ્રયત્ન, એવો ઈરાદો તો હોવો જોઈએ. ઈરાદો જ ખોટા છે, કહ્યું છે ખરું, પણ એને કેવી રીતે પાલન ના છટકી કેમ છે એ પ્રકારનો જ ઈરાદો હોય. અશ્વિની કોણ જાણે કે નહીં, અમારા ગુરુ એવો ઈરાદો નથી ભાઈ, અમે કહ્યું છે પ્રકારે પાલન કરવા ઈચ્છે છે, અમે માનીએ છીએ કે ઈચ્છતો હતો બીજો ઉપાય કહીશું, વાંધો નથી. એટલે જે પ્રકારની ભાવના આપની છે એ ભાવના પણ જળવાઈ રહે એ પણ ઉપાય કરે છે. ઉપાયાંતરમ નિરૂપયત અશ્વયમિતિ દ્વાભ્યામ, પછીના 2 શ્લોકમાં જે બીજો ઉપાય છે એનું નિરૂપણ કરે છે. કહે છે અશ્વયમ દૃશ્યતે તસ્ય શિરસ્તદ્વત્તવાપિ ચ છિત્વા વિપર્યયેણૈતે સ્થાપયાવોત્ર મસ્તકે આવામશ્વસ્ય શિરસા બ્રહ્મ વિદ્યામ સમીરય. અશ્વયમ દૃશ્યતે, કોઈ ઘોડો આજુબાજુ ફરતો હશે, અયમ અશ્વ દૃશ્ય, જો આ ઘોડો દેખાય છે. કેમ ઘોડાનું મસ્તક જે નજીકમાં હતું તે કેમ મેં પ્રશ્ન પૂછે કે આ ગણેશજીનું હાથીનું મસ્તક કેમ? શિવજી પોતાના ગણોને કહ્યું કે જંગલમાં તમે પસાર કરતા જે પહેલું પ્રાણી દેખાય એનું મસ્તક લઈ આવો. હાથી પહેલો અમને મળે, મારા હાથીનું લઈ આવે. તો અહીંયા આગળ પણ ઘોડો આસપાસ ફરતો હશે, માટે અશ્વયમ દૃશ્યતે, જો આ અહીંયા ઘોડો દેખાય છે, ફરી રહ્યો છે. તસ્ય શિરઃ તદ્વત તવાપિ ચ, એ ઘોડાનું મસ્તક અને વળી આપનું મસ્તક પણ. છિત્વા, એનું મસ્તકે છેદી નાખીશું, આપનું મસ્તકે છેદી નાખીશું. અયમ સન્નિત કશ્ચિત અશ્વ દૃશ્યતે, નજીકમાં કોઈ ઘોડો ફરતો દેખાય છે. તસ્ય અશ્વસ્ય શિરઃ તવાવે શિરો દૃશ્યતે, એને પછી જોઈએ છે કે એનું મસ્તક છે અને આપનું મસ્તક છે. તરત વિચાર આવે કે હા બે મસ્તકો છે. એવમ સદી આવામ એતે દ્વે વિમસ્તકે શિરસી વિપર્યેણ વિનિમયેન સ્થાપયાવઃ. વિપર્યેણ એતે સ્થાપયાવઃ, બંને મસ્તક દેખાય છે, એમને વિપર્યેણ વિપરીત રીતે એકબીજાના સ્થાને અમે મૂકી દઈશું. તવ શિર અશ્વગ્રીવાયામ અશ્વશિર તવ ગ્રીવાયામ ચ નિદધ્વયતિ. અશ્વનું મુખ છે આપના ધડ પર અને આપનું મસ્તક છે એ અશ્વના ધડ પર અમે મૂકી દઈશું. અંગ સંધાન કરવાની વિદ્યા તો જાણે છે ને, અંગને તો મનુષ્યનું અંગ અને અશ્વનું મસ્તક, અને મનુષ્યનું મસ્તક ને અશ્વનું અંગ એને જોડવાની ક્રિયા તો જાણે છે. સાથે સાથે એને જીવિત કરવાની પણ સંજીવની વિદ્યા પણ જાણે. બંને, ખાલી સંજીવની જ નહીં. એટલે ઘણી વાર મૃત બાળકના સજીવન કરે બીજી એક વસ્તુ છે, પણ એના અંગને જોડવા બીજી વસ્તુ છે. અંગને જોડી પણ આપે અને જીવિત પણ કરે. આવામ અશ્વસ્ય શિરસા બ્રહ્મ વિદ્યામ સમીર તથા ત્વમ અશ્વમુખેન આવામ ઉપદિશૈત્યર્થ. ત્યાર પછી આ ઘોડાના મુખથી અમને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરો. તો શું થશે કહે છે પછીના શ્લોકમાં, શક્રેણ તસ્મિન સંચિન્ને બ્રહ્મ
ब्रह्मवक्तरि मस्तके स्थापयावो यथा पूर्वम् आवाम शिरसि उभे। तस्मिन् ब्रह्मवक्तरि मस्तके शक्रेण संचिन्ने सति। ત્યાર પછી બ્રહ્મ વક્તરી, બ્રહ્મણ વક્તરી ઉપદેશકે, આ બ્રહ્મનો ઉપદેશ કરનાર મસ્તક. કયું મસ્તક? ઘોડાનું મસ્તક. આપના ધડ પર અમે આ ઘોડાનું મસ્તક સ્થાપી દઈશું. એ ઘોડાના મસ્તક ત્યાં ઉપદેશ કરો. હવે ઇન્દ્રે તો કહ્યું છે કે જે મસ્તકથી ઉપદેશ કરવામાં આવશે એ મસ્તક છેદી નાખીશ. તો ઇન્દ્ર છે ઘોડાનું મસ્તક છેદી નાખશે. મસ્તકે તસ્મિન સંચિન્ને, એ પ્રકારે ઇન્દ્રને છિન્ને સતી, એ ઉપદેશ કરનારા ઘોડાના મસ્તકનો જયારે છેદ થઈ જશે ઇન્દ્ર વડે ત્યારે યથા પૂર્વ પહેલાની જેમ જ સ્થાપયાવહ શિરસી ઉભે, પહેલા જેમ બંને મસ્તક સ્થાપી દઈશું. પહેલા જ્યાં હતા ત્યાં મૂકી દઈશું પાછા. અશ્વશિર અશ્વગ્રીવાયામ તવ શિર ત્વદ્ગ્રીવાયામ સ્થાપયાવહ. તો પછી ઘોડાનું મસ્તક છે ઘોડાના ધડ પર, આપનું મસ્તક આપના ધડ પર પહેલાની જેમ સ્થાપી દઈશું. ઉપાય તો શું થશે? એવં કૃતે એતાની ફલાની ભવિષ્યંતિ આહથુ. આગળ કહ્યું એમ કરવાથી આ પ્રકારનો લાભ કે આ પ્રકારનું ફળ મળશે. ટૂંકમાં આ પરિણામ આવશે. શું પરિણામ આવશે? પછીના શ્લોકમાં કહે છે એવમશ્વોપી મરણમ ન ગચ્છેચ્ચ ભવાનપી आवयो गुरु हिंसा च भवतो भूत हिंसनम् मिथ्यावादस्य मरणम् न भवे ब्राह्मणोत्तम. एवं आ प्रकारे करवाથી અશ્વોપી મરણમ ન ગચ્છેત. પહેલું એક વસ્તુ છે કે ભાઈ અશ્વ મરણ ન ભવાનપી, એને કારણે ઘોડાનું પણ મૃત્યુ નહીં થાય અને આપનું પણ મૃત્યુ નહીં થાય. એટલે એકમ ફલમ. સૌથી પહેલી વસ્તુ તે છે આમ કરવાથી ઘોડાનું પણ મૃત્યુ નહીં થાય, આપનું પણ મૃત્યુ નહીં થાય. પછી બીજું શું થાય? આ વયોર ગુરુ હિંસા છે. અમે ગુરુને હિંસા કરે એવું પણ નહીં થાય. અમને ગુરુજીની હિંસાનો દોષ નહીં લાગે, કારણ કે ગુરુજીનું મૃત્યુ થયું નથી, વધ થયો નથી. માટે અમે પણ ગુરુ વધમાંથી બચી જઈશું એ પાપમાંથી. ભવત અભૂત હિંસનમ, આપના વડે હિંસા થાત. ભવત અભૂતમ અહિંસનમ અપમૃત્યુ યાવત, આપની પણ અકાળ હિંસા નહીં થાય, આપનો અકાળ વધ નહીં થાય. અભૂત હિંસા, આમ તો આપના વડે હિંસા નહીં થાય એવું થાય. પણ અહીંયા આગળ એવો અર્થ કર્યો અભૂતમ અયુક્તમ હિંસનમ અપમૃત્યુ હિ યાવત, આપનું અપમૃત્યુ નહીં થાય. ઇન્દ્ર અશનિ મૃત્યો અપમૃત્યુત્વેન સ્મૃતિષુ પ્રસિદ્ધત્વાદિ. કારણ કે સ્મૃતિ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે ઇન્દ્રના વજ્રથી મૃત્યુ થાય એ અપમૃત્યુ છે. કેટલાક મૃત્યુને અપમૃત્યુ કહેવામાં આવ્યા. અકાળ મૃત્યુ, અપમૃત્યુ, ખોટું મૃત્યુ, અયોગ્ય મૃત્યુ, અનિચ્છનીય મૃત્યુ. તો ઇન્દ્રના વજ્રથી આ ઋષિનું જે મૃત્યુ થાય તે અનિચ્છનીય મૃત્યુ કહેવાય. એને કારણે એની દુર્ગતિ થાય. અપમૃત્યુથી દુર્ગતિ પ્રાપ્ત થાય. જીવો બધા બિચારા પ્રેત યોનિમાં હોય છે એટલે દુર્ગતિ થઈ, એની સદગતિ ના થાય. કોઈ કારણસર મૃત્યુ જે છે યોગ્ય રીતે ન થયું હોય, અકસ્માત થયો હોય, કોઈ મૂઠ મારી હોય, જાત જાતનું થયું હોય બધું,
બહુ તીવ્ર વાસનાઓ પૂરી ના થાય આવું બધું માનવામાં આવે. એને કારણે આ જીવનું અપમૃત્યુ એટલે અયોગ્ય મૃત્યુ થયું હોય એની અવગતિ થાય એટલે એની દુર્ગતિ થાય. તો એ રીતે આપણું પણ મૃત્યુ જો હોય ઇન્દ્રના વજ્રથી થાય તો આપની પણ અવગતિ થાય અને અપમૃત્યુ થાય એ યોગ્ય નથી. તેથી અયુક્તમ હિંસનમ અપમૃત્યુ, આપનું પણ અયોગ્ય મૃત્યુ થાય, અપમૃત્યુ થાય એ પણ યોગ્ય નથી. માટે ન ભવે, આપનું મૃત્યુ નહીં થાય. ઇન્દ્રના વજ્રથી આપનું અપમૃત્યુ બચી જશો. આ ત્રીજી વસ્તુ છે. પહેલી પાદમાં કહે છે એ પાના પર 145 અશ્વો ન મરણાંગત અને નૈવ ભૂત હિંસા અભાવ. એટલે આપના વડે હિંસા નહીં થાય. એવું છે ને કે ઘોડાની હિંસા થઈ હોત નહીં થાય અને ઋષિ એના વડે જવાબદાર ઠર્યા હોત, પોતાના જાન માટે ઘોડાનું જાન લેવામાં આવ્યો ને. એ તો વાત થઈ ગઈ કે ભાઈ ઘોડો મરવાનો નથી ને આપ પણ નથી મરવાના. તો પછી ફરી પાછું આપના વડે હિંસા નહીં થાય તો એની જ વસ્તુ કહેવાય હોત. માટે અભૂતનો અર્થ સામાન્ય રીતે અભૂત ન હોવું. અભૂત હિંસનમ, આપના વડે હિંસા નહીં થાય. પછી તો આગળ કહેવાય કે મને અભૂતનો અર્થ અયુક્ત કર્યો. ભૂત હિંસા અભાવ અભૂત હિંસા તત્વાત પુનરુક્તિભ્ય અભૂત છિનત્તે. એટલે જ એવો જ અર્થ કર્યો કે આપના હિંસા નહીં થાય તો આગળ કહેવાયેલી જ વસ્તુ ફરી કહેવાય. એ પુનરુક્તિ દોષમાંથી બચવા માટે ટીકાકારે અભૂતનો અર્થ અયુક્ત અયોગ્ય એવો કર્યો. યુક્તેક્ષ્માદૌ રતે ભૂતમ ઇતિ અમરઃ. ભૂત નો અર્થ યુક્ત એટલે યોગ્ય. ક્ષમા પૃથ્વી, કારણ કે ભૂત છે ને બધા ક્ષમાદો પૃથ્વી પંચમા ભૂતના અર્થમાં ભૂત શબ્દ હોય, પછી યોગ્યના અર્થમાં ભૂત શબ્દ હોય, ઋતે અને સત્યના અર્થમાં ભૂત શબ્દ હોય. એટલા માટે યુક્ત યોગ્યના અર્થમાં ભૂતનો અર્થ કરવામાં આવ્યો કે આપનું અયોગ્ય મૃત્યુ નહીં થાય, અપમૃત્યુ નહીં થાય. ત્રીજું ફળ મિથ્યાવાદસ્ય મરણમ ન ભવેદ બ્રાહ્મણોત્તમ. એક બીજા પ્રકારનું મૃત્યુ, જો અપમૃત્યુ થયું હોત, જો વજ્રથી એમનો વધ થયો હોત અને એમનું બીજું પ્રકારનું મૃત્યુ થયું હોત જે એમનું વચન ભંગ થયો હોત. એટલે કે અશ્વિની કુમારોને આપેલા વચનનું પાલન ન થયું તો પણ એ ઋષિ માટે મૃત્યુ સમાન છે. તથા ભવત મરણમ મરણ રૂપતયા મત મિથ્યાવાદશ્ચ. ગુરુજી કહે છે કે ખરેખર તો મિથ્યાવાદ એ જ મૃત્યુ છે. એવું મૃત્યુ થયું હોત જો ગુરુજીનું વચન સફળ ના થયું હોત તો એ મિથ્યાવાદ રૂપે એમનું મૃત્યુ થયું હોત. એ પ્રકારના મૃત્યુ બચી જાય. કેટલા મૃત્યુ બચ્યા? મુખ્ય અર્થમાં વધમાંથી બચ્યા, પછી ઇન્દ્રના વજ્રના અપમૃત્યુમાંથી બચ્યા અને પોતાનું જે વચન છે એ વચનનું પાલન ન થવાથી જે પ્રકારનું મૃત્યુ થયું હોત અધર્મનું એનાથી પણ બચશો. તદા ભવતો મરણમ મરણ રૂપતયા મત મિથ્યાવાદશ્ચ. આ મિથ્યાવાદને મરણ સમાન માનવામાં આવ્યો છે. ન ભવે એ પણ ન થાય. ચતુર્થા મિથ્યાર્થ. આ રીતે આ ચાર ફળમાં આમ કરવાથી આ ચાર વસ્તુઓ સંપન્ન થશે. કોઈનો વધ નહીં થાય, અમને કોઈ દોષ નહીં લાગે, આપને પણ દોષ નહીં લાગે. દોષમાંથી મુક્ત બધા રહેશે અને અમારું કામ થશે. ઇન્દ્રનું બોલેલું પણ સફળ થશે, આપે ઇન્દ્રને કહેલું પણ સફળ થશે, અમારી ઈચ્છામાં પૂરી થાય, બધું જ થશે. અત્યંત આવી રીતે બુદ્ધિયુક્ત એમણે ઉપાય કાઢેલો. અંતેથી ગુરુજી સાંભળીને કહે છે અંગીચકાર રુષ્ટ સન્ન એવ મુક્તે ગુરુસ્તદા સર્વભૂત સમો વિપ્રઃ યુવયો સ્વાર્થલુબ્ધયો.
એવમ મુક્તે આ પ્રકારે જ્યારે એવમ યુવાભ્યામ મુક્તે સતી તો બંને જયારે ગુરુજીને આ પ્રકારે કહ્યું ત્યારે એવમ મુક્તે તદા ગુરુ હૃષ્ટ સન અંગીચકાર ગુરુજી અત્યંત પ્રસન્ન થયા, હૃષ્ટ હર્ષિત થયા અને એમણે આ ઉપાયને અંગીકાર કર્યો. આમ બધાનું સચવાય ને, ઇન્દ્રની ઈચ્છા કે વધ થવો જોઈએ પણ સચવાય. ગુરુજી આપેલું ઇન્દ્રને વચન કે ભાઈ તું આનો શિરચ્છેદ કરજે પણ સચવાય. વળી અશ્વિની કુમારની ઈચ્છા કે અમને ઉપદેશ થાય એ પણ સચવાય. ગુરુજી ઇન્દ્રના આપેલું વચનનું પાલન થાય, અશ્વિની કુમાર આપેલા વચનનું પાલન થાય એ પણ સચવાય. અને અશ્વિની કુમારોને ગુરુવદની હિંસાનું પણ પાપ ના લાગે એ પણ સચવાય. બધું સચવાય. એટલે હૃષ્ટ પ્રસન્ન યો સ્વાર્થ લુબ્ધયો. કઈ વાંધો નહીં, ચાલો તમે અત્યંત સ્વાર્થી છો તો પણ તમારું કેમ ભલું થાય. હૃષ્ટ હસન અંગી ચકાર તો તમારો સ્વાર્થ લુબ્ધયો ગુરુ. આ ગુરુ કેવા છે? તમે અત્યંત સ્વાર્થી, તો સ્વાર્થ પૂરો કરવા માટે લોભથી જેનું મન ભરપૂર છે એવા તમારા ગુરુજીએ એ પણ સ્વીકાર કર્યો. કેમ ભાઈ? યત સર્વભૂત સમો વિપ્ર. આ વિપ્ર બધા પ્રાણીઓ માટે સમાન છે. સર્વભૂત હિતે રતા. પ્રાણી માત્રનું હિત કેમ થવું જોઈએ એમાં જેનું ચિત્ત રત છે એવા ગુરુજીએ એનો પણ સ્વીકાર કર્યો. આ કઈ સામાન્ય તો મસ્તક છેદી ના કોઈ સામાન્ય વસ્તુ નથી. સ્વીકાર એટલે બધું બરોબર, મસ્તક છેદે એટલે ભયંકર પીડા થાય ને. જો કે મને એક બાળક કોણે પૂછ્યું મને કે સ્વામી આ વિદ્યા તો મસ્તકમાં જ રહી. તો કે હા, એ તો મસ્તકમાં જ રહે. પછી પેલું મસ્તક ઋષિનું છેદી નાખે તો ઘોડાના મસ્તકમાં વિદ્યા છે ને, તો વિદ્યા કેમ પ્રદાન કરે? હવે એક ટેકનિકલ પ્રશ્ન પૂછો, એનો ઉત્તર હું આપી શક્યો ને એકદમ જલ્દી. પણ હવે એવું કહેવાય કે ઋષિએ પહેલા પોતાના મસ્તકમાંથી આ વિદ્યાને પોતાના ધડમાં લઈ લીધી હશે, પછી અશ્વના મસ્તકમાં સ્થાપિત કરી હશે. ભાઈ એવું કર્યું હશે ને કે વચ્ચેના પગથિયા બતાવે નથી, પણ પછી આમાં અત્યંત ટૂંકમાં શિરચ્છેદ થવો એની જે અત્યંત અસહ્ય પીડા છે એ પીડા સહન કરો તૈયાર થયા ને. ના પાડી શકે કે નહીં ભાઈ હું તો આવી પીડા હું સહન ના કરું. તમારે તો બોલવું જ છે, પીડા કોને સહન કરવાની છે? પણ નહીં, એમનું ભલું થાવ. ભલે લોભી છે, સ્વાર્થી છે અને લોભી છે ભલે ને, તો પણ એમનું પણ ભલું થાવ એ પ્રકારની ભાવનાથી ગુરુજી આ રીતે બધું આ બધાથી પસાર થવા માટે તૈયાર થયા. એટલે પછી આગળ કહે છે અંગીકૃતે વાક્યેસ્મિન ગુરુણા હિતકારિણા નિર્દયો ક્રૂર કર્માણો યુવામ શસ્ત્રધરા બુભૌ પશોરિવ ગુરોસ્તસ્ય શિરશ્ચિત્વા મહાત્મનઃ અશ્વસ્ય શિરસા સાર્ધમ સંચક્રાથે વિપર્યયમ. હિતકાયણા ગુણા અસ્મિન વાક્ય અંગીકૃતે અથ. પછી જયારે હિતકાયણા ગુરુણા હિત કરનાર આવા લોકો હિત કરનાર જે ગુરુ છે એટલે આવી જરા સ્વાર્થી લોકો આપણે તો હિત કરીએ તો જે યોગ્ય એનું હિત કરીએ, બધાનું હિત ના કરીએ. આપણે કદાચ કોઈને ભીખ આપીએ તો પણ કોને આપીએ?
જે અધિકારી હોય ને આપીએ. કોઈનો પર ઉપકાર કરીએ તો પણ આપણે પહેલા ચકાસીએ કે ઉપકારને યોગ્ય છે કે નહીં, તો બી ઉપકાર કરીએ, એમને ન કરીએ. તમે એને સ્વામી દાન કરશો તો દારૂ પીવાનો છે અને માટે આ બધું ના થવું જોઈએ. ટૂંકમાં આ પ્રકારે બધું ચકાસીને કામ કરીએ તો કે નહીં એનું ભલું જેને જ થતું હોય. અંતેથી આ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિથી અશ્વિની કુમારનું કલ્યાણ થશે. અહીં જે દાન કરવાનું છે એ કુપાત્ર દાન નથી, કારણ કે અત્યાર સુધી ઋષિએ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ નથી કર્યો. પાલકોનો સ્વાર્થ આગળ ગઈકાલે વાત કરી પ્રમાણે આત્માની આત્મિક જિજ્ઞાસયા, ટૂંકમાં એક આત્માને જાણવાની તીવ્ર ઈચ્છા, એ પ્રકારનો સ્વાર્થ એમનામાં છે. તેથી સ્વાર્થ પૂરો કરવો એ એવું ખોટું નથી. હિતકાયણા ગુરુણા, તો આ હિત કરનાર જે ગુરુ છે એમણે અસ્મિન વાક્ય અંગીકૃતે, તમારું આ વાક્ય એટલે પ્રપોઝલ, તમે પ્રસ્તાવ મૂક્યો, એ પ્રસ્તાવ એમણે સ્વીકાર્યો. નિર્દયો ક્રૂર કર્માણો યુવામ શસ્ત્ર ધરવ ઉભવ, તો બંને ક્રૂર કર્મ કરનારા, બંને નિર્દય. ગમે તેવા સંજોગો હોય તો એ પણ હાથો મસ્ત, હવે તો તમે શસ્ત્ર ધારણ કરીને, ખડગ ધારણ કરીને ગુરુનું મસ્તક છેદી જ કેવું દેશો? કોઈનું મસ્તક કેમ છે? તમે ગુરુનો પ્રશ્ન નથી. ગમે તે કારણ હોય, ગમે તેવો લાભ થવાનો હોય તો પણ આવું કરવા માટે અરેરાટી થાય ને કોઈને. કોઈ અરેરાટી વગર તમે કરી શકો, એટલે અત્યંત ક્રૂરતા હોવી જોઈએ. ક્રૂર કરવાના નિર્દયત્વાદ વિશિષ્ટ યુવા, તમે બંને કેવા છો? નિર્દયત્વ વગેરે થી વિશિષ્ટ, ટૂંકમાં નિર્દયત્વ વગેરે દુર્ગુણો ધરાવનારા. એ તો મુખ્યત્વે નિર્દયત્વ નિર્દય છો, તેથી મનમાં કોઈ પ્રકારની લાગણી છે જ નહીં. આમ કરવાથી એમણે કયા પ્રકારની પીડા સહન કરવી પડશે એની કોઈ જાતની અંદર તમને કઈ સ્પર્શતું જ નથી ને, તો તમે નિર્દય થઈ શકો ને. જેમ પેલા કસાઈના વાળા આમ પશુનો વધ કરવામાં આવે ને કંઈ પણ નહીં થતું હોય ને, કેટલી ક્રૂરતા વળી. આ બિચારી મરઘીઓ વગેરે જે પ્રકારની હિંસા કરવામાં આવે તો તમે સાંભળો તો આમ અરેરાટ છૂટી જાય મનની અંદર. ક્યારે રહે જોવાનો સવાલ જ નથી. પણ એ કરે આરામથી. કેટલા બધા નિષ્ઠુર હશે, કેટલા બધા નિર્દય હશે જરા આવું કરી શકાય. ભલે ને તમારા ખોરાક માટે, ધન પૈસા માટે કરશે, આવી નિર્દયતા. નિર્દયો ક્રૂર કર્માણો યુવામ શસ્ત્ર ધર ઉભો, બંને શસ્ત્ર ધારણ કરી દીધા. પછી આગળ કહે છે, હા પછી પશોરિવ ગુરો તસ્ય મહાત્મના તસ્ય ગુરો શિરઃ છિત્વા, કોઈ પશુનું જે મસ્તક છેદી નાખે તેવી રીતે એ મહાત્મા ગુરુનું જે મસ્તક છે છેદી નાખ્યું. અશ્વસ્ય શિરસા સાર્ધમ સંચક્રાથે વિપર્યયમ, એટલે અદલા બદલી તમે એમણે એ મસ્તકને આ ઘોડાના ધડ પર જોડી દીધું, ઘોડાના મસ્તકને ગુરુજીના ધડ પર જોડી દીધું. વિચક્રાથે વિપર્યયમ ચક્રાથે ઇતિ દ્વયો સંબંધ. પછી શું? બસ પછી તો જે ઈચ્છા એ પ્રમાણે થયું. આથર્વણો હયગ્રીવ તદૈવ યુવયોર્ગુરુ પ્રવર્ગ્યાદીનિ કર્માણિ તદ્વદશ્વાદ્યુપાસનમ हेयं हि बहुधोक्त्वा सः ब्रह्म विद्यां समैरयत शक्रायामुवाचादौ
આશ્રમે તિથયે મુનિ. આથર્વણ હયગ્રીવ, હય એટલે ઘોડો, હયગ્રીવ ઘોડાનું મસ્તક. ભગવાન એક અવતાર હયગ્રીવ છે, એમણે ઘોડાનું મસ્તક ધારણ કરેલું. અત્યારે ગુરુ કેવા બની ગયા? હયગ્રીવ બની ગયા. જેમ ગ્રીવા પર ઘોડાનું મસ્તક છે. તદૈવ યુવયોર ગુરુ, તરત જ ગુરુજીએ ઉપદેશ કરવાનો પ્રારંભ કરી દીધો, કોઈ પ્રકારના વિલંબ વગર. પ્રવર્ગ્યાદિની કર્માણી એટલે બૃહદારણ્યક ઉપનિષદને આપણે તો 6 અધ્યાય માનીએ છીએ, પણ અષ્ટાધ્યાયી કહેવામાં આવે છે. 6 અધ્યાય ઉપનિષદના અને પહેલા 2 અધ્યાય છે એ કર્મકાંડના છે. પ્રવર્ગ્ય વગેરે કર્મનું જેમાં નિરૂપણ થયેલું છે એવા અને ઉપાસનાઓ એવા પહેલા 2 અધ્યાય છે. તો પ્રવર્ગ્યાદિની કર્માણી ટૂંકમાં અષ્ટાધ્યાયી જે કહેવાય છે બૃહદારણ્યક, જેમાં કર્મનો સમાવેશ થાય, એનો ઉપદેશ ગુરુજીએ કર્યો. પ્રવર્ગ્યાદિની કર્માણી તદ્વત અશ્વાદિ ઉપાસનમ તો ઉષાવા અશ્વસ્ય મેધ્યસ્ય શિરઃ. બૃહદારણ્યક ઉપનિષદનો પ્રારંભ અશ્વમેધની ઉપાસનાથી થાય છે. અશ્વાદિ ઉપાસનમ, અશ્વમેધનો જે અશ્વ છે એના પર સમગ્ર વિશ્વ છે, એના ભિન્ન ભિન્ન અંગોનો એના પર અધ્યારોપ કરીને ઉપાસના એટલે ધ્યાન કરવામાં આવે છે. અશ્વ છે જે જાણે કે વિશ્વાત્મન છે, એ જ વાસ્તવમાં સમષ્ટિ આત્મા છે, એ જ વિરાટ છે, એ પ્રકારની ઉપાસના. તો કે છે ટીકા, આથર્વણો યુવયો ગુરુ હયગ્રીવસન પ્રવર્ગ કાંડોક્તાની પ્રવર્ગ્યાદિ કર્માણી. તો પ્રવર્ગ્ય આગળના જે કાંડ છે પેલો પ્રવર્ગ્ય કાંડ, મધુકાંડ, મુનિકાંડ, ખીલકાંડ, આ પ્રકારે અષ્ટાધ્યાયને 4 કાંડમાં વિભક્ત કરવામાં આવી. તો પહેલા વાદ્યના કાંડને પ્રવર્ગ્ય કાંડ કહે છે. તો પ્રવર્ગ્ય કાંડોક્તાની, એ પ્રવર્ગ્ય કાંડમાં પહેલા વાદ્યમાં જે કહેવામાં આવેલા પ્રવર્ગ્યાદિની કર્માણી, પ્રવર્ગ્ય વગેરે કર્મો. ત્વાષ્ટ્રમ મધુજ પ્રવર્ગ્યાંગ મુક્ત્વા, અને આ ત્વષ્ટાને લગતી જે મધુ વિદ્યા છે જે પ્રવર્ગ્ય સાથે સંકળાયેલી છે, એટલે કે ઉપાસના. એક મધુ વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા કરવામાં આવી, પણ આ મધુ વિદ્યા કઈ છે? ઉપાસના રૂપમાં. એટલે કહે છે કે પ્રવર્ગ્યાંગમ એટલે કેટલીક ઉપાસના કેવી છે? કર્મના અંગરૂપ હોય છે, જે આપણે છંદો કે જોઈ રહ્યા છે બધા, એ પણ કહેવામાં આવી. તો પ્રવર્ગ્યાદિની કારણે તદ્વત અશ્વાદિ ઉપાસનમ. હેમ પછી આ જે છે ને હેય કહેવામાં આવ્યું. આ કર્મનો ઉપાસના ઉપદેશ શેના વડે કરવામાં આવ્યો? તો કે એનો ત્યાગ કરવા માટે. મધુકાંડોક્તમ અશ્વાદિ ઉપાસન મુક્ત્વા. મધુકાંડ એટલે પહેલા 2 અધ્યાયની અંદર જે અશ્વમેધ એનો અશ્વ જે છે એની ઉપાસના એ કહી, અશ્વાદિ ઉપાસન. આ શેના વડે કામ આવ્યું? અંતઃકરણ શુદ્ધિ અને અંતઃકરણ નિશ્ચલતા માટે. આ કર્મ ઉપદેશ કેમ કરવામાં આવ્યો? અંતઃકરણ શુદ્ધિ માટે. ઉપાસના ઉપદેશ કેમ કરવામાં આવ્યો? અંતઃકરણની નિશ્ચલતા માટે. એ થયા પછી બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરે. એવમ શુદ્ધાંતઃકરણેન મુમુક્ષુણા હેયમ. એ કર્મ અને ઉપાસનાનું અનુષ્ઠાન કરવાને કારણે અંતઃકરણ શુદ્ધિ અને અંતઃકરણ નિશ્ચલતા પ્રાપ્ત થાય પછી એને છોડી દેવામાં આવે. મુમુક્ષુણા હેયમ, એને કારણે આપણને જિજ્ઞાસા પ્રાપ્ત થાય. તો અંતઃકરણ શુદ્ધિ ક્યારે? તો કે બ્રાહ્મણ વિવિધિષંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન તમેતમ વેદાનુવચનેન. તો આગળ બૃહદારણ્યકમાં જ કહેવામાં આવે છે કે આ પ્રકારે વેદ અનુવચન એટલે વેદ પઠન, યજ્ઞ, દાન, તપશ્ચર્યા આ બધા નિત્ય નિમિત્ત કર્મો દ્વારા વિવિધિષંતિ, એ લોકો વિવિધિષા અર્થાત જિજ્ઞાસા ઉત્પન્ન કરવા માંગે છે.
એટલે આપણે સાચા અર્થમાં જ્ઞાનના અધિકારી ક્યારે બનીએ? આપણને જ્ઞાન માટેની તીવ્ર ઈચ્છા હોય ત્યારે. એ જ્ઞાન માટે બરોબર ભૂખ લાગી હોય, પછી ઉપદેશ કરવામાં આવે તો તરત જ આપણે એને ગ્રહણ કરી શકીએ અને પચાવી શકીએ. ને ગ્રહણ કદાચ કરો તો પચે નહીં, ફર્યા કરે, બહાર આવે, ઘણી વાર જાત જાતની થાય. તો આ એટલા માટે અગત્યની વસ્તુ છે વિવિધિશા કે જિજ્ઞાસા. એટલા માટે કર્મ અને ઉપાસના ઉપદેશ શેને મળે છે? અંતઃકરણ શુદ્ધિ એટલે હૃદયમાં જિજ્ઞાસા, આ બ્રહ્મ જ્ઞાન માટેની ઈચ્છા જન્મે તે માટે ઉપદેશ. એ થયું તો સમજવું કે હવે કર્મ ઉપાસનાએ પોતાનું કામ પૂરું કર્યું અને તેથી હવે એમનો ત્યાગ કરવાનો. હેયમ કર્મ ઉપાસનમ ચૂકવા, તેથી હેયમ જેનો ત્યાગ કરવાનો છે એ વસ્તુ પહેલા કહી, એનું કામ પતી જાય પછી આગળ બ્રહ્મ વિદ્યા દ્વિતીય મંત્રે ગોપ્યાથક કક્ષપદેન ઉક્તામ. છેલ્લે આપણે મંત્ર વાંચ્યો, સવામ મધુ પ્રવોચત ઋતાયન ત્વાષ્ટ્રમ યદસ્રવપી કક્ષમ વામિતિ. તમને પહેલા એમણે આ ત્વાષ્ટ્ર જે મધુ છે એનો ઉપદેશ કર્યો અને પછી જે કક્ષમ મધુ, કક્ષમ એટલે ગુપ્ત, ગુપ્ત મધુ એટલે બ્રહ્મ વિદ્યા જે છે એનો ઉપદેશ કર્યો. એવું જ મંત્રમાં કહેવામાં આવ્યું. દ્વિતીય મંત્રે ગોપ્યાર્થક કક્ષ્યપદે. કક્ષ્ય શબ્દનો અર્થ છે ગોપ્ય, એટલે કે જેને છુપાવવી જોઈએ, જે રહસ્ય છે. રહસ્યમય જે બ્રહ્મ વિદ્યા એ તમને કહેવામાં આવે. સમય રહેત પ્રત્યય રહેત, તો સમય રહેત સમ્યક અહીં રહેત ઉપદેશ ચાલે. એટલે ટૂંકમાં એમણે બ્રહ્મ વિદ્યાનો પણ સારી રીતે ઉપદેશ કર્યો. કઈ છે? યામ ઉવાચ આદૌ આશ્રમે અતિથયે મુનિ. જે બ્રહ્મ વિદ્યા આગળ આ મુનિએ ઇન્દ્રને પ્રદાન કરી હતી, ઉપદેશ કર્યો, તો એ જ બ્રહ્મ વિદ્યાનો તમને ઉપદેશ કર્યો. પછી આગળ પણ એક વસ્તુ કહી, ટીકાકાર કહે છે 146 પાના પર, ઉત્તરાધ્યાયોત્થાપક આકાંક્ષાજનકમ આથર્ણ વાક્યમ અનુવદતી. હવે પછીનો અધ્યાય પૂરો થયો. અત્યાર સુધીમાં આ મધુકાંડની અંદર જે ઉપદેશ કરવામાં આવ્યો એ ઉપદેશ ગ્રંથકારે આપણને કર્યો આ કથાના માધ્યમ દ્વારા. એટલે ઋષિ ઇન્દ્રને વિગતવાર ઉપદેશ કર્યો, તે બધો ઉપદેશ આપણને સમજાવ્યો. એની પહેલા પણ જે આવી ગયો બધો એ બધો જ પહેલેથી જ જે ઉપદેશ છે, જેમાં આપણને 1, 4, 7 હમ બ્રહ્માસ્મિ વગેરે બધા 1, 4, 10 આ બધા વાક્યો સરસ સમજાવે. આ રીતે બૃહદારણ્યક ઉપનિષદના પહેલા કાંડમાં મધુકાંડ એટલે પહેલા 2 અધ્યાયમાં જે ઉપદેશ કરવામાં આવ્યો છે એ ઉપદેશ લગભગ પૂરો થયો. એ ઉપદેશના અંતમાં આ મંત્રો જે આપણે 2 વાંચ્યા અને પછી બીજા 2 મંત્રો આવે છે એ મંત્ર અહીંયા આગળ ઉદ્ધૃત કરવામાં આવ્યા છે. તો હવે આ બીજા અધ્યાયના અંતમાં એને હવે ત્રીજા અધ્યાય જોડવું જોઈએ. પછી કયો ઉપદેશ આવશે? મુનિકાંડ કે યાજ્ઞવલ્ક્ય કાંડ. પછી એ ત્રીજો ને ચોથો અધ્યાય છે મુખ્યત્વે યાજ્ઞવલ્ક્ય ઋષિનો ઉપદેશ છે. ત્રીજા અધ્યાયમાં યાજ્ઞવલ્ક્ય મુનિએ કેવી રીતે પેલા 8 પંડિતો સાથે વિવાદ કર્યો, શાસ્ત્રાર્થ કર્યો, ઉપદેશ છે. અને ચોથા અધ્યાયમાં યાજ્ઞવલ્ક્ય ઋષિએ જનક રાજાનો ઉપદેશ કર્યો તે છે. એને યાજ્ઞવલ્ક્ય કાંડ કે મુનિકાંડ કહેવામાં આવે. એટલે હવે જોડવા માટે કે ભાઈ આ પૂરું થયું પેલા જરૂર શું, બંને શું સંગતિ છે. એટલે ઉત્તર અધ્યાય ઉત્થાપક
કંઈક અહીં થવું જોઈએ જેથી પછીના અધ્યાય માટેની ભૂમિકા રચાય. ભગવદ્ ગીતામાં ભગવાન જયારે પહેલો કાંડ પૂરો કરે છે, કર્મકાંડ, પછી ઉપાસના કાંડ, પછી જ્ઞાનકાંડ, યોગિનાપી સર્વેષામ મદ્ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે મામ સમયયુક્ત તમો મતઃ. આમ પછીના 6 અધ્યાય માટેની ભૂમિકા 6થા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાન રચે છે કે અર્જુન તે આટલું જાણ્યું, હવે આ જાણવાની જરૂર છે. તેથી આપણને આગળ જાણવાની જિજ્ઞાસા જન્મે એટલે પછી એ પ્રવચન જે છે એ પ્રવચન એ જિજ્ઞાસાને સંતોષવા માટે આપવામાં આવે. તેવી રીતે મનમાં આકાંક્ષા જન્માવાની હોય. આ જ રીતે છે હંમેશા કે એક વાક્ય કહેવામાં આવે પછીના વાક્યની આકાંક્ષા જન્માવે એટલે તરત આપણાનું પેલું કુતૂહલ જન્મેલું જ હોય. કુતૂહલ સંતોષાતું જાય, નવું કુતૂહલ જન્મતું જાય. પેલું કુતૂહલ સંતોષાતું જાય, નવી આકાંક્ષા જન્મતી જાય. તો અત્યારે આકાંક્ષા પૂરી થઈ. જે કૌશિતકી ઋષિએ જન્માવી હતી. કૌશિતકી ઉપનિષદના અંતમાં કૌશિતકી ઋષિએ કહ્યું કે ભાઈ અમુક ઉપદેશ છે ને એ બાકી રાખવામાં આવેલો છે ને, ડરીને કૌશિતકી ઋષિએ આ ઉપદેશ નહોતો કર્યો. અને તેથી એ કેમ ન કર્યો? આ ઋષિને ડર કેમ હતો? એમણે કહેવામાં આ કથા કે જો ભાઈ ઇન્દ્ર ધમકી આપી હતી અને ઇન્દ્રે આ દદ્દેંગ 8 ઋષિનું મસ્તક છેદી નાખેલું, પણ બધા લોકો ડરતા હતા કે જો ફરી આપણે આ બ્રહ્મવિદ્યાનો ઉપદેશ કરશું તો મસ્તક છેદી નાખશે. એમને ડર કેમ લાગ્યો? એ આકાંક્ષા પૂરી કરવા માટે આ કથા કહેવામાં આવી. જે કથાના માધ્યમ દ્વારા આપણને આ 2 અધ્યાયનો ઉપદેશ કરવામાં આવ્યો. પછી જે આવે છે એ કેમ યાદ નહીં હોય કે કાંડ આવે છે એનું શું કારણ? તો એના માટે કેવી રીતે આ 2 અધ્યાયના અંતમાં આગળના કાંડની જે આકાંક્ષા છે ઉત્પન્ન થાય તે માટેના વાક્ય કેવું છે એ કહે છે અહીંયા આગળ. એટલે કહે છે ઉત્તર અધ્યાય ઉત્થાપક. ઉત્તર એટલે પછીનો જ અધ્યાય છે, ત્રીજો અધ્યાય છે, એને ઉત્થાપક એને સ્થાપિત કરે. આકાંક્ષા જનકમ એવી આકાંક્ષા છે. એ આકાંક્ષા પછીના અધ્યાય માટેની ભૂમિકા. આ 3 વાક્ય અનુવદતી. તો પછીના અધ્યાય માટેની આપણામાં આકાંક્ષા જન્માવે એવું દદ્દેંગ 8 ઋષિનું વાક્ય. તો આ આકાંક્ષા જન્માવનારું કૌશિતકી ઋષિનું વાક્ય હતું. પછીનું જે આવે છે એની આકાંક્ષા જન્મવા માટે દદ્દેંગ 8 ઋષિનું વાક્ય છે, એનો અનુવાદ કરે છે. તો કહે છે ઉવાચ છેદમ મતિમાન બ્રહ્મ વિદ્યા પ્રવર્તને ઇતઃ પરમ બ્રહ્મ વિદ્યા વંશે વાયુવયો સ્થિતા તથાસ્તે પુંસયોસ્તદ્વત બહૃચાનાં મહાત્મનાં કૌશિતક્યાદિકાનાં સ્યાદ શંકિતે વકુલે શ્રુતા. ઉવાચ છે ઇદમ મતિમાન. આટલું કહ્યા પછી મતિમાન તો કહે છે કે મતિમાન દદ્દેંગ મુનિ. દદ્દેંગ 8 ઋષિ અત્યંત બુદ્ધિમાન હતા. એમણે બ્રહ્મ વિદ્યા પ્રવર્તને ઇતઃ પરમ. તો હવે પછી ઇતઃ પરમ, હવે પછી બ્રહ્મ વિદ્યાનો જે પ્રચાર થવાનો છે એના વિશે ઋષિ આ કહ્યું. ઇદમ સંપ્રદાય પ્રવૃત્તિ વિષયકમ. આ વિદ્યા સંપ્રદાય થવાની છે. સંપ્રદાય સંપ્રદાન, સાહેબ પ્રદાન કરવું ગુરુ વડે શિષ્યને. તો હવે અશ્વિની કુમારો દ્વારા વિદ્યાનો જે ઉપદેશ થવાનો છે એના વિષયમાં ઋષિ કહ્યું. ઇદમ વાક્ય આ વાક્ય પણ કહ્યું
વંશે વા યવયો સ્થિત. હે અશ્વિનો, ઇતઃ પરમ, હવે પછી એને શું? મત કર્તૃક ઉપદેશા ઉત્તર કાલે, મેં તો તમને ઉપદેશ કર્યો, કોઈ પ્રકારના ભય વગર ઉપદેશ કર્યો. હવે પછી સા બ્રહ્મ વિદ્યા શંકિતા એવ. હવે પછી બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ એને થશે કે નહીં એ વિશે શંકા છે. કથમ પ્રસુતા ભવિષ્યતિ આકારક શંકા વિષયતા કરતા. મારા મને શંકા છે કે હવે પછી આ બ્રહ્મ વિદ્યા જે છે એનો પ્રચાર પ્રસાર કેમ થશે, એવી શંકા કેમ છે? યુવયો વંશે સ્થિતા, તમારા વંશમાં જે હવે બ્રહ્મ વિદ્યા રહેલી છે. વિશ્વરૂપાદિ, અશ્વિન કુમારના શિષ્યો છે વિશ્વરૂપ, ત્વાષ્ટ વિશ્વરૂપ. અને એની પછીની જે આખી પરંપરા જે છે, જે મધુકાંડના અંતની અંદર જેનું કીર્તન કરવામાં આવ્યું. તથા સ્ત્રી એટલે સ્ત્રી પુંસયો, પહેલા પુરુષ વંશ પછી સ્ત્રી વંશ. એ ક્યારે? ખિલકાંડ એટલે ચોથા અધ્યાયના અંતમાં જે આખો વંશ કહેવામાં આવ્યો, છઠ્ઠા અધ્યાયના અંતમાં જે વંશ કહેવામાં આવ્યો, ચોથા અધ્યાયના અંતમાં પુરુષ વંશ કહેવામાં આવ્યો, છઠ્ઠા અધ્યાયના અંતમાં સ્ત્રી વંશ કહેવામાં આવ્યો, જે આપણે બધું જોઈ ગયા. તો તપોવંશી યાજ્ઞવલ્ક્ય કાંડાંતગતે શ્રુતા તથા કૌશિતક્યાદીનામ બહૃચાનામ ઋગ્વેદવિદામ કૌશિતક્યાદીનામ. વળી પાછી કૌશિતકે વગેરે ઋગ્વેદી ઋષિઓ છે, એમના કુળમાં જે આપણને શ્રવણ કરવામાં આવે છે કે આ વિદ્યાની પરંપરા છે. શંકિતા એ વિદ્યા કેવી રીતે કથમ પ્રસુતા ભવિષ્યતિ, આ વિદ્યાનો પ્રચાર કેમ થશે એ શંકા રહી જવાની છે. તો કેમ શંકા પોતે સમજાવે છે? મુખ્યત્વે કારણ કે આ વિદ્યા પ્રદાન કરવાને કારણે ઋષિનો વધ થયો, એટલે કોઈ પણ ઋષિ હવે વિદ્યા પ્રદાન કરતા પહેલા ચેતશે અને ભયભીત થશે કે અરે આપણું મસ્તક નહીં સરાઈ જાય ને. એટલા માટે હવે પછી આ બ્રહ્મ વિદ્યા છે એનો પ્રચાર જે છે, એનો એ સંપ્રદાન, આ ગુરુ શિષ્ય પરંપરા જે છે એમાં વિદ્યાનું પ્રદાન છે એ થોડુંક શંકિત થઈ જશે, શંકા રહેશે કે થશે કે નહીં થાય. આ વાક્ય ગુરુજીએ કહ્યું, આ વાક્યથી પછીનો જે આખો કાંડ છે એની સાથે જોડી આપશે. કેવી રીતે? યાજ્ઞવલ્ક્ય કેમ જોડી આપે છે? બીજા બધા લોકોને શંકા છે કે યાજ્ઞવલ્ક્ય ઋષિ નિર્ભય છે અને માટે કોઈ પ્રકારના ભય વગર એમણે નીતર તો પછી કાંડ આવે જ કેવી રીતે? જો આ રીતે આ ઋષિનું મસ્તક છેદાઈ ગયું તો બીજા કોઈની હિંમત કેવી રીતે છે આ વિદ્યા પ્રદાન કરવાની? તો યાજ્ઞવલ્ક્ય ઋષિની હિંમત કેમ છે? એ નિર્ભય છે. મારે દાખલા યાજ્ઞવલ્ક્ય કાંડ છે એની ભૂમિકા આ વાક્ય દ્વારા પણ કહેવામાં આવી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.